ઓડિયન્સને લાસ્ટ વાર. હવે મેળા 2 મહિના પછી પાછું આપણે કમબેક કરવાનું છે. 2 મહિના પછી જોવો તમે. ક્યાં કેરીએ સુન તો મારો બર્થડે છે તો ચલો હેપી બર્થડે. મરી ગઈ. કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આજના બ્લોગમાં. તો ગાઈઝ આપણા સ્મિતભાઈ અત્યારે બુલેટ ચલાવે છે અને આજે સ્મિતભાઈને જવાનું છે ફાઇનલી હોસ્ટેલમાં. તો બસ અત્યારે આપણે પહેલાં બહાર જઈએ છીએ નવા ઘરે આટો મારીને, પછી આપણે સ્મિતભાઈને જવાનું છે હોસ્ટેલમાં. તો એની બધી પેકિંગ કરીને એને જવાનું છે મૂકવા માટે. તો તમને બતાવું. આવ્યો સ્મિતભાઈ આકે છે ત્યારે બુલેટ. ગાડી છે ને અહીંયા પડી ગઈ ને ધીમે હતા. મારા સ્મિતભાઈએ ચલાવી લીધું બુલેટ આજે છેલ્લી વાર. કે છેલ્લી વાર આ બાજુ નખવી દેવું નવું નખી છે. બહુ ધીમી આકે બુલેટ અમાર સ્મિત, બહુ ધીમી આકે. તો બસ ગાઈઝ હવે અત્યારે અમે જઈએ છીએ નવા ઘરે. પહેલા તો બેસી ગયા છે. પગ રાખવાની જગ્યા નથી સ્મિત અહીંયા. જાડો ઓછો થા થોડો. જાડો કેવો. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે નવા મકાને અને અહીંયા કામ ચાલુ છે. આપણે અંદર જોઈએ ક્યાં ક્યાં શું છે, કેટલું બાકી છે. સ્મિતા હરખી રીતે જોઈ લેજો. તો પહેલાં આપણે અંદર વિઝિટ કરી લઈએ. આપણું ઘર આપણે વિઝિટ કરી લઈએ. વિઝિટ નથી જોવું છે. જોવું છે એ કાઢશો કેમ? સેન્સર વાળો છે. હા ફિંગરપ્રિન્ટ વાળો. ફિંગર અહીંયા રાખવાની કે અહીંયા રાખવાની? અહીંયા દબાઈમાં ને પણ લિફ્ટ ચાલુ થઈ ગઈ છે. આ હું નીચે આવી. ક્યાં આમાં લિફ્ટ ફિટ તો થઈ નથી. તો ગઈ સ્મિતભાઈ અત્યારે એકવાર વિઝિટ કરી લે, પછી આખું કમ્પ્લીટ થઈ જાય રહેવા આવી જાવ ને ત્યારે સ્મિતભાઈ આવવાનું સાથે. હા તો હજી આજ જઈશ ને કાલ પાછો હોય હવે એમ ને. ગાઈસ ફાઇનલી આપણી લિફ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાલી અહીંયાના કાચ દરવાજા બાકી છે. તો ખુરશી પડી છે. હે લિફ્ટમાં બેહવા હાટુ ખુરશી. થાકી જાવ તો ખુરશીમાં બેસી જવાનું. ઊભા થાકી જાવ. ઉપર જોવાય એમ નથી અહીંયાથી, નકર ઉપર કાચના દરવાજા લાગી ગયા છે. કાચના દરવાજા. કાચ. તો ગાઈસ ફાઇનલી અમારી લિફ્ટ આવી ગઈ છે ઉપરથી નીચે. આ છે અમારી લિફ્ટ. અને પાસે નીચે વહી ગઈ મિકેનિઝમ. દેખાય બધું. આપણી કાચની લિફ્ટ છે એટલે છે ને બધી દેખાય એટલી થઈ ગઈ છે. પાછળનો કાચ આવી જાય એટલે કમ્પ્લીટ આપણી લિફ્ટ. ફાઇનલી ગાઈસ અમારી લિફ્ટ આવી ગઈ છે. એમ ને કેટલા મહિનાની એમ દેખ પછી પર્સનલ લિફ્ટ. પર્સનલ તારી એકલી નથી. તો ગાઈઝ આપણે જવાનું છે અત્યારે ઉપર. જુગાડ કરીએ છીએ અમે. ત્યાંથી ન નીકળી એક ભાઈ, પતલા હોવાનું આ બેનિફિટ. રિસર્ચ છે ઉપર. એલા મને તો લઈ લે. આપણે તો ક્યાંથી આવું આમાં? ચડવામાં છે ને તારી બાંધેલું છે એટલે વાંધો નહીં આવે. હે બે બંધ થઈ જાય ભલે થઈ જાય તો જો આમ. તો ગાઈસ અત્યારે મંદિરનું કામ ચાલુ છે. મંદિર ફાઇનલી એટલું બની ગયું. તો ગાઈસ અત્યારે અમે સ્મિતભાઈને મૂકવા જઈએ છીએ હોસ્ટેલ. આ લિફ્ટ ઉપર ગઈ તો જોવો પહેલા તમે. નીચેની જગ્યાએ ઉપર વહી ગઈ લિફ્ટ અમારી. ફૂલ છે ને કઈ અમારી લિફ્ટ. ગામડે નથી જતા ભાઈ, હોસ્ટેલ જઈએ છીએ.
કાચમાં બધું. એવું તું એકવાર એક્સપિરિયન્સ તો કે કેવો છે હોસ્ટેલ જવાનો કે બીજી વાર છે એટલે કાંઈ એમ બીજી વાર કે સુરતની બહાર બીજી વાર. જતો. એ વિદેશ ભણવા જાઉં છું. તો તને કેવું લાગે છે અનુભવ કે તારો ઘર છોડીને જવામાં સ્કૂલે ભણવા જતા હોય એવું લાગે. ગામડે એમ ન રોકાવા જતા હોય. ગામડેથી સ્કૂલે તો ત્યાંથી આવીને ઘરે સુઈ જવાનું. એવું તો એક જ વસ્તુ આવશે મમ્મી એક બેગ તું લે હાલ હવે આપણી ગાડી આવી ગઈ છે તો પેલા સામાન મૂકી દઈએ આપણે મને એવું કીધું છે ને ઉડવા. ગાઈસ સ્મિતનો સામાન આપણે મૂકી દીધો છે ગાડીમાં ને હવે એને વડાવવા જઈએ છીએ અમે વળાવવા. વડાવવા જ ને બેસી ગયા ગાડીમાં ગણપતિ બાપાનું નામ લઈને મોરિયા થોડુંક ખાઈ લઈ. ઈ તો પેલા જોઈએ ખાવાનું તો કા તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે વંદે માતરમમાં સ્મિતભાઈની સ્કૂલે અને અત્યારથી જ તે છે ને રિટર્ન આવવાનું પ્લાનિંગ કરે છે સાતમ આઠમની વાટ જોવે છે અઠવાડિયું આવવાનું થાય ભાઈ અઠવાડિયું આવવાનું હોય સાતમ આઠમમાં વધારે ન હોય તને હવે અઠવાડિયું નહીં તને 2 મહિના સુધી કોન્ટેન્ટ નહીં મળે ને. કેમ તું મારો કોન્ટેક્ટ હતો એમ? તો આપણે પહોંચી ગયા છે आदमी સ્કૂલે હવે અંદર જઈને આપણે જોઈએ શું જોઈએ એમાં હું તો જોઈએ ઓછું બધું કાંઈ લેવાનું. छोटू હે बच्चे के તને એવું જ લાગશે હવે ગાઈસ તડકો એટલો છે ને બહાર અને આ ભાઈ અત્યારથી બેગ પહેરી રેડી થઈ ગયા છે મમ્મી શું કહેવા માંગીશ કાંઈ કહેવાનું. થોડુંક કંઈક તમારા મંતવ્ય જણાવો તમારો પુત્ર જાય છે પ્રગતિના પંથે એવું હોય 2 શબ્દ કહી દે ફટાફટ. તારા માટે હું 3 તાળી પાડી કોણ મેં ક્યાં ત્યાં સ્પોર્ટ એક્ટિવિટી કરવા આવ્યો છે લઈ લે તો બેન. આ ભણવું બહુ ને સ્મિતને એટલે અમે બધું ન થઈ જવાનું. હોસ્ટેલ આમાં જ છે સ્કૂલની ઉપર આ ઉપર જો બધા ઓકે તો ગાઈસ સ્મિતભાઈ કંઈક કહેવા માંગે છે ઓડિયન્સને લાસ્ટ વાર હવે મેળા 2 મહિના પછી પાછું આપણે કમબેક કરવાનું છે. 2 મહિના પછી જોવો તમે કમબેક કરવાનું છે તો પહેલા અમે ઘરે રમતા રમવા દેવાય આપણે કઈ ના તો પડાય નહીં. તો ગાઈસ હવે એન્ટ્રી લઈએ છીએ અંદર ને આ બધા હવે આપણે પહેલા એન્ટ્રી પાડી દઈએ તો ગાઈસ આપણે ચેક ઇન કરી લીધું છે ને હવે અંદર જાય છે બધા છે ને છોકરા બહાર રમે છે અહીંયા સ્પોર્ટ એક્ટિવિટી વધારે જ છે ભોજનાલય સામે છે એવું છે એવું જ છે. તો ભોજન કરી આવો તારે ભોજન મારે નહીં હું તો અહીંયા જ ખાવાનું છે. હું અહીંયા જ ખાવાનું છે કે તો હવે અંદર જઈએ અને સ્મિતભાઈને આપણે વિદાય આપી દઈએ ગાઈસ તો અત્યારે સ્મિતભાઈની ભોજનાલયમાં અમે એકવાર ટ્રાય કરવા જઈએ છીએ એનું ભોજન કેવું છે એટલે સ્મિત પાછળથી એમ કઈ ન હોય કે ખાવાનું ન થારું પ્રેમથી ખાધું. અત્યારે એક મેડમ મળ્યા ને કે તમે જઈ પાછા નહીં તો ગાડી જમાડશે. અત્યારે એક મેડમ મળ્યા ને કે પ્રેમથી જમજો અમે પ્રેમથી જ જમીએ કે તો હવે અમે જઈએ છીએ જમવા માટે જોઈએ કેવું જમવાનું છે આ છે એની ભોજનાલય ને સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ છે તડકાની बोल ले पासो क्या कह रही है सुन तो આજે મારો બર્થડે છે तो चलो हैप्पी बर्थडे का મરી ગઈ. બસ છેલ્લે રીલ્સ બનાવવાનું મૂકતા નથી શોર્ટ્સ બનાવી લેવાનું કે ખાઈ ગયો તો કીડીને તો મકોડો. અત્યારે એની મેઇન ઓફિસમાં બેઠા છે ને એ હજી એની હરકતો બંધ નથી કરતો ચેરમેન આવ્યો. બધા આવશે ચેરમેન આવ્યો. અવાજ નહીં. કેમ કાંઈ નડે ગાઈસ ફાઇનલી અમે સ્મિતભાઈને હોસ્ટેલ ઉપર મૂકી દીધા છે ને હવે જાય છે ઘર તરફ મમ્મીએ રોઈ લીધું છે થોડું ઘણું હે હવે એ ભાઈ ક્યાં અહીંયા ઉપર છે
ઉપરથી સ્મિતભાઈ દેખાય છે. ક્યાં છે? મને તો આ રહ્યો હો. એ રહ્યો. તું ના દેખાય. જો સ્મિતભાઈ દેખાય છે. અમારા બાય કરે છે ઈ. તો હવે જાય આપણે એને એક વાર પાછું બાય કરી દઈએ. હોયો ગયો અંદર. સામે હતો. તો હવે જઈશ ઘર તરફ.